હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવો માંડવી પાક બનાવવાના છીએ. માંડવી પાક તો જનરલી બધા બનાવતા હોય છે, એકદમ સરળ હોય, ઈઝી હોય છે. પરંતુ નવી માંડવી આવે એટલે માંડવી પાક તો બનાવે છે આમ બધા. તો 11 હતી તો મેં પણ માંડવી પાક બનાવેલો હતો. તો હું કહું ચાલો ફ્રેન્ડ્સની સાથે રેસીપી શેર કરીએ. તો મેં સિંગદાણા લઈ લીધેલા. તમે જોઈ શકો મેં આ રીતે શીશામાં હું સ્ટોર કરીને રાખું કે જેનાથી જે માંડવીના બી છે ને એ ખરાબ ન થાય, સારા રહે છે એમ. એટલા માટે હું આવી રીતે મને કોઈકે કીધેલું તો હું આ રીતે રાખું છું, તો સારા રહે છે મારે તો. ત્યારબાદ હવે એક જાડા લોહીયામાં લઈ લીધા છે, એને શેકી લેવાના છે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર શેકવાના છે, એકદમ કાળા નથી થવા દેવાના, તો વળી સારો કલર નહીં આવે. તમે જોઈ શકો આ રીતે ધીમે ધીમે શેકવાના છે કે જેનાથી ઉપર કાળાશ વધારે ન આવે અને શેકાઈ પણ સરસ જાય. પછી આ રીતે શેકાઈ ગયા છે બી, તો મેં અહીંયા સાઈડમાં એક કપડું લઈ લીધેલું છે. હવે આપણે જે બી શેકીને રાખેલા છે એને કપડા ઉપર સુકાવી દેવાના, આવી રીતે, એમ કે સુકાવી દેવાના ઇન ધ સેન્સ કે હવે આપણે આને ઠંડા થવા દેવાના છે. સુકાવીને, મારી થોડીક ભાષા અલગ છે, શબ્દો અલગ અલગ બોલું છું, પણ ક્યારેક ક્યારેક ચાલે એમ. તો આ રીતે હવે ઠંડા થવા દેવાના છે. ઠંડા થાય એટલે સરસ ફોતરા ઉખડી જશે અને એકદમ વ્હાઈટ, એમ કે બી બનીને તૈયાર થશે, શેકેલા બી બનીને તૈયાર થશે. એટલે આ રીતે કરશો ને તો ઉપર જરા પણ કાળાશ નહીં આવે. ધીમે ધીમે ગેસ ઉપર તમે ધીમી ફ્લેમ પર શેકશો ને તો એનાથી માંડવી પાક એકદમ સરસ બને એમ. અને જો ડાર્ક બની જતો હોય ને એવો ન બને. ઓલો આગલા દિવસે મેં બી શેકીને રાખેલા હતા. હવે આવી ગઈ છું સાંજના પાછી કિચનમાં બીજા દિવસે, કારણ કે સાંજના પોસિબલ હોય છે. સવારે સ્કૂલ હોય, બપોરે ક્લાસ હોય અને સાંજે આવું તો સાંજે હું આવી રીતે રસોઈ કંઈક અલગ અલગ બનાવતી હોઉં છું. તો હવે આપણે બી શેકીને ફોતરા સાફ કરીને મારા સાસુએ રાખેલા એ મેં લઈ લીધેલા છે. તમે જોઈ શકો ફોતરા એકદમ સરસ ક્લીન કરી નાખેલા છે. હવે આપણે ભૂકો કરીને તૈયાર કરીશું. એક વસ્તુ એવી સરસ ઉમેરીશું ને માંડવી પાકમાં, એટલે તમને માવાવાળો માંડવી પાક ખાતા હોય ને એવું લાગશે એમ. તો આ રીતે મેં માંડવીના બી એક જારમાં, મિક્સર જારમાં લઈ લીધા છે. એમાં આપણે એક મોટી વાટકી જેટલો માંડવી વાળા આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી છે ને એકદમ ટેસ્ટી એવો માંડવી પાક બનીને તૈયાર થાય ને. ઈ આ રીતે પીસવાનું હોય ને ત્યારે જ તમારે ઉમેરી દેવાનો. આ રીતે તમે પીસો ને ત્યારે ઉમેરી દેશો ને તો સરસ એવું પીસાઈને તૈયાર થશે. અને એકદમ એમ કે પલ્સ મોડ પર જ પીસવાનું છે, હાઈ સ્પીડ પર નથી પીસવાનું. તો જે ભૂક્કો તૈયાર થશે ને કોરો કોરો અને એકદમ સરસ ડ્રાય ડ્રાય એમ કે લાગતો ભૂક્કો તૈયાર થશે. ઓલો જે એકદમ ઓઈલી ઓઈલી જેવો થઈ જાય ને એવો નહીં થાય. તમે જોઈ શકો આ રીતે એકદમ સરસ આપણો ભૂક્કો બનીને તૈયાર થઈ ગયો છે. આ જ રીતે આપણે પલ્સ મોડ પર પીસીને તૈયાર કરવાનો છે કે જેનાથી એકદમ સરસ ભૂક્કો બનીને તૈયાર થાય. બાકી આમ ચીકણો લાગશે માંડવી પાક. આ રીતે બનાવેલો હશે ને એ માંડવી પાક જરા પણ ચીકણો નહીં લાગે. અને તમે આ રીતે મિલ્ક પાવડર ઉમેરશો ને તો ખૂબ જ સરસ લાગશે. જોઈ શકો આપણો ભૂક્કો એકદમ સરસ કોરો કોરો બનીને તૈયાર થયો છે. આવો ભૂક્કો બનાવીને તૈયાર કરવાનો. હું તો સિમ્પલ એમ કે મિલ્ક પાવડર વગરનો ભૂક્કો બનાવીને પણ રાખું કે જ્યારે કાંઈ પણ બનાવવાનું હોય ને તો સરસ રીતે બની જાય. હવે હું અહીંયા માંડવી પાક ગોળનો બનાવું છું, તમે ખાંડનો પણ બનાવી શકો એમ. અહીંયા મને અમારે ઘરમાં ગોળનો ભાવે એટલા માટે હું અહીંયા ગોળનો માંડવી પાક બનાવું છું. 1 ચમચો જેટલું ઘી લઈ લીધેલું છે અને 2 ચમચા જેટલો ગોળ લીધેલો છે. એટલે કે માપમાં તમે કહેશો ને તો 1 વાટકો માંડવીના બી હોય તો પોણો વાટકો ગોળ લેવાનો. એ રીતે માંડવીનો હું માપ સેટ કરીને રાખું છું. પરંતુ આ રીતે મેં તો અહીંયા અંદાજેથી જ લીધેલો છે. તમે જોઈ શકો આ રીતે. આપણે હવે ગોળની પાઈ કરવાની નથી, પરંતુ એમ કે થોડીક વાર માટે ગોળ કૂક કરવાનો છે. તમે જોઈ શકો આ રીતે જ્યાં સુધી કૂક થઈ ન જાય ને ત્યાં સુધી તમારે કૂક કરવાનો છે. બાજુમાં ગોળ થાય છે ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં ઘી પણ લગાવીને રાખી દઈએ, જેનાથી સીધું આપણે ગોળ માંડવી પાક એમાં પાથરવા થાય. આ રીતે જોઈ શકો તમે ગોળ એકદમ સરસ ફૂલવા લાગ્યો છે અને આવી રીતે થઈ જાય ને, પાકી જાય ને ત્યાં સુધી તમારે કૂક કરવાનો છે. એમ ગોળનો થોડોક એક કલર બદલાય ને ત્યાં સુધી. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે, તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો.
અથવા ખાંડનો પણ બનાવી શકો. હવે ગોળ આપણો થઈ ગયો છે તો હું અહીંયા બધો ભૂકો ઉમેરી દઈશ. બધો એકી સાથે નથી ઉમેરવાનો, થોડો થોડો ઉમેરતા જઈ અને મિક્સ કરતું જવાનું છે, તો જેનાથી માપસર તમને ખ્યાલ આવી જશે એમ કે કેટલું ઉમેરવાનું છે. આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો માંડવી પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આ રીતે બનાવશો ને તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ગોળ વાળો માંડવી પાક છે, કારણ કે ગોળને જો વધારે પકાવી અને બ્રાઉન કરાવી નાખશો ને તો નહીં સારો લાગે. એટલે આ રીતનો ગોળ વાળો માંડવી પાક ખૂબ જ સરસ લાગતો હોય ને સફેદ પણ બનશે, એટલે ખૂબ ટેસ્ટ સરસ આવે. બાળકોને પણ બહુ જ ભાવે, તો એને તમે સ્ટોર પણ કરી શકો એમ, અને સરસ લાગતો હોય છે. અમારે ત્યાં તો 11ના માંડવી પાક આવી રીતે બનતું જ હોય, કંઈક વ્રત રહ્યા હોય તો માંડવી પાક બનાવતા હોઈએ એમ. તો બધાના ઘરમાં લગભગ બનતો હોય, પણ બધાની રીત અલગ અલગ હોય. હવે આ રીતે ઘી વાળી ચમચો કરી અને ઉપરથી આવી રીતે ફ્લેટ કરી લેવાનું છે, કે જેનાથી એકદમ સરસ માંડવી પાકનો લુક આવશે. અહીંયા તમારે કોઈ ડ્રાય ફ્રૂટ્સ કે કતરણ કે લગાવવું હોય તો પણ લગાવી શકાય. હવે ઠંડો થઈ ગયો છે, અડધી કલાક જેવું થાય એટલે ઠંડો થઈ જશે. પછી એને આપણે જેવડા પીસીસ તમારે કરવા હોય એવડા પીસ તમે કરી શકો છો આરામથી, એમ કે જે સાઈઝના કરવા હોય. મેં અહીંયા સ્ક્વેર સાઈઝના જ કરેલા છે ને રેગ્યુલર નાના નાના પીસ કરેલા છે. તમને જે સાઈઝ ગમે એ સાઈઝના તમે કરી શકો છો. ડાયમંડ શેપમાં પણ કટ કરી શકાય. અહીંયા મેં તો રેગ્યુલર જ સાઈઝના કટ કરેલા છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે એકદમ સરસ રીતે પીસ કટ કરી અને તૈયાર કરી લીધેલા છે. બાજુમાં 11ના ફરાળી ચાટ તો મારે બનાવવાની છે એમ. તો જો તમને ફરાળી ચાટની રેસીપી જોઈતી હોય તો મને કહેજો, હું કમેન્ટમાં બીજી 11 જરૂરથી તમારી સાથે ફરાળી ચાટની રેસીપી શેર કરીશ. બાજુમાં એની તૈયારી ચાલતી હતી. હવે આપણો માંડવી પાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ બરફી જેવો લુક આવી રહ્યો છે અને એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થયો હતો. રેસીપી કેવી લાગી છે એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.